ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ મરહૂમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી મરહૂમ નેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી મરહૂમ નેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના તમામ આગેવાનોએ અહેમદ પટેલ સાથેના પોતાના સ્મરણો વાગોળ્યા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે અહેમદ પટેલ પોતાના દીર્ઘ રાજકીય જીવન દરમિયાન માત્ર ભરૂચ કે ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમનું યોગદાન પક્ષ માટે હંમેશા અવિસ્મરણીય રહેશે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિત જિલ્લા અને શહેરના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રીય નેતા, જેના હૈયે અમારા સૌનું સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા રાષ્ટ્રીય નેતા અને અમારા પરિવારના મોભી કહેવાય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબના જે જન્મ જયંતિ છે તેમને આ તબક્કે કોટી કોટી વંદન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જેના હૈયે ખાલી આમ કહેવાય કે 500 કરોડ કે 1000 કરોડનું ભરૂચમાં સરકારમાંથી કામ કરવાનું છે તો વિરોધ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટીનો કે કોઈ પણ મનુષ્ય હોય ભરૂચ જિલ્લાનો એમ કહે કે અહેમદભાઈને કહો એટલે થઈ જશે. એ કામ થઈને રહેતું હતું. એ દિવસો આજે યાદ કરવાના દિવસો છે. એમને કરેલા કાર્યોને યાદ કરવાનો દિવસ છે અને સપનું જોવે ભરૂચના યુવાનો અને એને સફળ બનાવવાનું ધ્યેય અહેમદભાઈ પૂરું પાડતા હતા એવા અહેમદભાઈ પટેલ સાહેબને દિલથી આજે એમની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરીએ છીએ.